બાળકો, ઓનલાઈન અભ્યાસક્રમમાં આપનું સ્વાગત છે। આપણી શાળાનું નામ છે સુરૈયાબેન યુસુફભાઈ ઝવેરી બાલવાડી। આપણું ધોરણ છે સિનિયર કેજી। વિષય ગણિત। વિષયમાં આજે આપણે 21 થી 40 સુધી લખો તે જોઈએ। સૌથી પહેલા આપણે 31 થી 40 સુધી લખો। બાળકો, અહીંયા તગડ એકડ 31 થી ચોગડ અને મીંડે 40 સુધી લખ્યું છે। એ જ જોઈને આપણે નીચેના ખાનામાં લખવાનું છે। ચાલો બાળકો, આ શું છે? તગડ એકડ 31। અહીંયા નીચેના ખાનામાં લખો તગડ એકડ 31। આ શું છે? તગડ બગડ 32। નીચેના ખાનામાં લખો સારા અક્ષરે તગડ બગડ 32। આ શું છે? બેવ તગડા 33। લખો નીચે બેવ તગડા 33। આ શું છે? તગડ ચોગડ 34। લખો નીચે તગડ ચોગડ 34। આ શું છે? તગડ પાછળ 35। લખો તગડ પાછળ 35। આ શું છે? તગડ છગડ 36। લખો નીચેના ખાનામાં તગડ છગડ 36। આ શું છે? તગડ સાતર 37। અહીંયા નીચે લખો તગડ સાતર 37। આ શું છે? તગડ આઠર 38। અહીંયા નીચેના ખાનામાં લખો તગડ આઠર 38। આ શું છે? તગડ નવડ 39। લખો નીચે તગડ નવડ 39। આ શું છે? ચોગડે ને મીંડે 40। લખો નીચે ચોગડે ને મીંડે 40। હવે તમને શાળામાંથી ગણિતની બુક આપી છે, તેમાં પાના નંબર 52 પર 21 થી 40 સુધી લખો। આખા પાના પર બાળકો ઘરકામ કરવાનું છે। ચાલો હવે આપણે આગળ જોઈએ। 31 થી 40માં ખોટા અંકો લખો। ખાલી જગ્યા લખવાની છે બાળકો। આ શું છે? તગડ એકડ 31। તગડ એકડ 31 પછી શું આવે બાળકો? તગડ બગડ 32। લખો તગડ એકડ 31 ની બાજુના ખાનામાં લખો તગડ બગડ 32। આ શું છે? બેવ તગડા 33। બેવ તગડા 33 પછી શું આવે? સરસ, લખો તગડ ચોગડ 34। આ શું છે? તગડ પાછળ 35। તગડ પાછળ 35 પછી શું આવે? તગડ છગડ 36। આ શું છે? તગડ સાતર 37। તગડ સાતર 37 પછી શું આવે? તગડ આઠર 38। આ શું છે? તગડ નવડ 39। તગડ નવડ 39 પછી શું આવે? ચોગડે ને મીંડે 40। એ જ ગણિતની ચોકડીમાં પાના નંબર 53 પર 31 થી 40માં ખોટા અંકો લખો। આખા પાના પર લેસન કરવાનું છે। બાળકો સારા અક્ષરે લખજો, કરશો ને? ચલો બાય બાય, અલ્લાહ હાફિઝ।